નજર પડી રહી છે ફાર્મા સેક્ટર પર ટ્રમ્પના ટેરિફ રાહતથી ફાર્મા સેન્ટિમેન્ટમાં સુધારો છે। યુએસ પાસેથી ભારતીય કંપનીઓને રાહત શક્ય છે। શું છે આ સમાચારની અસર, એની વિગત લઈએ તૃપ્તિ પાસેથી। જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું વિગત આ અંગે। આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા સેક્ટર્સમાં આપણને એક સારું બાઇંગ જોવા મળ્યું છે। ડેફિનેટલી ટ્રમ્પ ટેરિફની રાહતનું એ કહી શકાય કે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જે છે આપણને ફાર્મા કંપનીઓ પર જોવા મળે છે। ખાસ કરીને યુએસ પાસેથી ભારતીય કંપનીઓને જે રાહત મળી છે તેના સંકેતોની અગર જો વાત કરશો તો યુએસ ઇમ્પોર્ટ થતી જે જેનરિક દવા છે તેના પર અહીંયા રાહત મળવાની અપેક્ષા અહીંયા આપણને જોવા મળી રહી છે। ખાસ કરીને ટ્રમ્પ સરકારની જેનરિક દવાઓ પર ટેરિફ લાદવાનો કોઈ ઇરાદો નથી તેવા આપણને રિપોર્ટ મુજબ અત્યારે સમાચાર મળી રહ્યા છે। સાથે તેમને પણ કહેવું છે કે જેનરિક દવા પર ટેરિફની ચર્ચા કોઈપણ પ્રકારની થઈ નથી। વ્હાઇટ હાઉસમાં તેને લઈને પણ અત્યારે ઘણી બધી વાતો આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે। ખાસ એ પણ નજર કરવાનું રહેશે કે યુએસમાં જે કુલ વોલ્યુમ જે છે તે 90% યોગદાન જે છે તે કંપનીનું તે જેનરિક દવાથી થઈ રહ્યું છે ને જેમાં સૌથી વધુ જે છે તે ભારતીય જેનરિક દવાઓનું થઈ રહ્યું છે। એટલું જ નહીં કે ફાર્મા અને એપીઆઈની જે વિદેશી નિર્ભરતા જે છે તે પણ ખાસ કરીને એક સૌથી વધુ એક યુએસ માટે ચિંતાનો વિષય બની જાય છે। અગર જો ટેરિફ લગાડે છે તેનું સૌથી વધુ નુકસાન જે છે તે યુએસને જ થતું જોવા મળી શકે છે। તે સાથે શા માટે અહીંયા ફાર્મા કંપનીઓમાં વધુ તેજી આવી છે તેના કારણો પર પણ એક ખાસ નજર કરી લઈશું તો કે યુએસમાં 40થી 50% જેનરિક દવા જે છે તે ભારતીય કંપનીઓની છે। એમાંથી 5માંથી 2 જેનરિક દવાઓ તો ભારતીય કંપનીઓની હોય છે। એટલું જ નહીં, યુએસ ફેડ પાસેથી લગભગ 40થી 50% પ્રોડક્ટની મંજૂરી પણ જે મળી છે તે એમાં ખાસ કરીને ભારતીય કંપનીઓનો અહીંયા સમાવેશ જોવા મળી રહ્યો છે। અને ભારતમાં લગભગ 650 ફાર્મા પ્લાન્ટ છે જેને યુએસ એફડીએના અપ્રુવલ અહીંયા આપણને મળતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, યુએસ બાદ ભારતમાં જ સૌથી વધુ ફાર્મા યુનિટ જે છે અહીંયા આપણને જોવા મળે છે। એટલે કે યુએસમાં વપરાતા 25થી 30% એપીઆઈ જે છે તે ભારતથી સપ્લાય થાય છે। એટલે ડેફિનેટલી અગર જો અહીંયા ટેરિફ લગાડવામાં આવે છે જેનરિક દવાનો તો ને સૌથી નેગેટિવ ઇમ્પેક્ટ જે છે આપણને યુએસમાં જોવા મળી શકે છે। આ જ એક મુખ્ય કારણ છે જેને કારણે કરીને અહીંયા હવે ટેરિફ જેનરિક દવા પર ટેરિફ નહીં લગાડવા પર અત્યારે ત્યાં વિચારણા ચાલી રહી છે। તે સાથે લ્યુપિનનું કાઉન્ટર પણ ખાસ આજે આપણને ફોકસમાં જોવા મળ્યું છે। તેનું મેઇન કારણ એ છે કે યુએસના કોરલ સ્પ્રિંગમાં એક નવા પ્લાન્ટની શરૂઆત કંપની કરવા જઈ રહી છે જેમાં 5 વર્ષમાં કંપની લગભગ $25 કરોડ તેઓ રોકાણ કરવા જઈ રહી છે અને પ્લાન્ટથી લગભગ 25થી વધુ તેઓ ક્રિટિકલ દવાઓનું તેઓ ઉત્પાદન કરશે। અને મુખ્ય કારણ એ છે કે 230 જેટલા 2030 સુધીમાં લગભગ 200 જેટલા નવી નોકરીઓ મળવાના પણ સંકેતો અહીંયા જોવા મળી રહ્યા છે। અને ડેફિનેટલી યુએસમાં અગર જો તેઓ પ્લાન્ટ નાખે છે જેને કારણે કરીને એક પોઝિટિવ પણ અહીંયા સંકેતો આપણને જોવા મળી રહ્યા છે। એટલે ઓવરઓલ ખાસ કરીને ટેરિફ નહીં લગાડવાના, જેનરિક દવા પર ટેરિફ નહીં લગાડવાના જે સમાચાર આવ્યા છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે અને ઇન્ડેક્સ પર પણ જોવા મળી રહ્યો છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, એક આજે સમાચાર આવતા દેખાયા છે એને પગલે એક સારી તેજી છે। બીજી તરફ તમે ખાસ કરીને જુઓ તો લ્યુપિનની અંદર પણ એક અમુક સ્ટોક સ્પેસિફિક કારણોને લઈને પણ એક તેજી જોવા મળી રહી છે, એટલે એ બધા પર એક નજર રાખવાની। પરંતુ જગદીશજી, તમારી પાસે આવીશ આજે। જુઓ, ન માત્ર લ્યુપિન પરંતુ ઓર્બિન્દો ફાર્માની અંદર એક સારી તેજી છે। લ્યુપિન ત્યારબાદ એક સારી પરફોર્મ કરી રહ્યો છે। સન ફાર્મા, સિપ્લા, આ બધામાં પણ નિફ્ટીના ફ્રન્ટ પરથી ખરીદદારી આવી છે। આમ તો હજી સુધી કોઈ આની ઓફિશિયલ જાહેરાત નથી આવી, પરંતુ જે પ્રકારના સમાચારો આપણને જોયા છે, તમને લાગે છે અહીંયાથી કે આ બધી કંપનીઓને થોડીક રાહત મળેલી રહેશે? કારણ આપે પણ થોડી વાતો ઇન ડિટેલ કરી, પરંતુ જે માહિતી આપણે તૃપ્તિએ આપી કે કયા પ્રકારે યુએસ એફડીએના પ્લાન્ટ, અપ્રૂવડ પ્લાન્ટ ભારતની અંદર છે, એ બધું જોતાં તમને લાગે છે કે જેનરિક દવાઓ પર કદાચ આવો કોઈ નિર્ણય ટ્રમ્પ સરકાર નહીં લે? ધીરજભાઈ, મને લાગે છે કે એ લોકોને આ તારીફ આના પર નાખવું એવું પોસાય એવું નથી। કારણ કે જો એના પર તારીફ નાખે, કારણ કે અત્યારે મિનિમમ તારીફ તમે ગણો તો ભારત પર 50% છે। 25% જે શરૂઆતમાં નાખી તે અને 25% એઝ અ પેનલ્ટી નાખી છે કે આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદીએ છીએ એટલા માટે નાખવામાં આવ્યું છે। એટલે ડ્યુટી નાખે તો 50% ડ્યુટીથી ઓછી ન નાખી શકે। હવે જો જેનરિક મેડિસિન્સ પર આ આટલી 50% ડ્યુટી નાખે તો અલ્ટિમેટલી અત્યારે જેને માટે શટડાઉન અમેરિકામાં થયું છે એ માત્ર તમે જુઓ કે એ લોકોનું જે હેલ્થ બિલ છે એને માટે ડેમોક્રેટ્સની જે માગણી છે એ માગણી ટ્રમ્પ સાહેબ પૂરી કરવા તૈયાર નથી। કારણ કે જે કટ્સ એ લોકોએ હેલ્થ બિલમાં મૂક્યા છે એ ડેમોક્રેટ્સને મંજૂર નથી અને એ લોકો એને વધારવાની વાતો કરી રહ્યા છે। એની અંદર જો તમે આ ડ્યુટી ઉપરથી ઉપર નાખો તો એ જે ત્યાંના અલ્ટિમેટ જે અમેરિકન છે એને કેટલી મોંઘી દવાઓ પડશે એનું કલ્પના કરવી બી મુશ્કેલ છે। સાથે સાથે અહીંયાથી સપ્લાય પણ એટલો ઓછો થઈ જાય એટલે ત્યાંની દવાની શોર્ટેજ થવાની પણ પૂરી શક્યતા છે। કારણ કે 50% ડ્યુટીએ મોટાભાગના સપ્લાય જે છે, જેવી રીતે અત્યારે જો ટેક્સટાઇલમાં આપણે જોયું કે જે જાતની પરિસ્થિતિ થઈ
ફિશરીઝમાં આપણે જોયું કે જે જાતની પરિસ્થિતિ અત્યારે થઈ, એગ્રો પ્રોડક્ટ્સની અંદર આપણે જોયું કે શું પરિસ્થિતિ છે. એટલે આ બધાની વચ્ચે આ જો ન નાખે તો સપ્લાય પણ ઘટી જાય અને ઓટોમેટિકલી ત્યાં દવાની અછત થાય. આ જીવન જરૂરિયાત વસ્તુની છે, એટલે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કોઈ વ્યક્તિ કરે પણ નહીં. અને મને એવું લાગે છે કે એમણે ઓપ્શન આપ્યા છે, એમણે ચોક્કસ એવું કહ્યું છે કે બ્રાન્ડેડ અને જે દવા છે એના પર જ આ લાગશે, પેટેન્ટેડ દવા છે એના પર, બીજા પર નહીં લાગે. અને પ્લાન્ટ ત્યાં તમે નાખો તો બિલકુલ નહીં લાગે. એટલે લ્યુપિને બહુ એકદમ વાઇસ પગલું લીધું કે $25 કરોડ અમેરિકામાં રોકાણ કરવું, એટલે ટેરિફ એમને કોઈ પણ સંજોગોમાં લાગશે નહીં. કારણ કે એમણે એવું કહ્યું તમે ખાલી ખાડો ખોદશો અહીંયા આવીને કે ભાઈ આ જગ્યાએ હું નાખવાનો છું તો પણ તમને ડ્યુટી નહીં લાગે. પ્લાન્ટ ચાલુ કરવાની વાતો છે જ નહીં, એ તો જ્યારે ચાલુ થશે ત્યારે થશે. પણ ખાલી એવું કહો કે આ ભૂમિપૂજન મેં કર્યું છે તો પણ તમને ડ્યુટી નહીં લાગે, એવું એમણે જાહેરાત કરી હતી. પણ હું નથી માનતો કે આ જનરિક દવા પર એ લોકો નાખે, કારણ કે લગભગ અમેરિકાનું ડિપેન્ડન્સ ભારતની આ ફાર્મા કંપની પર લગભગ 28 થી 30% જેટલું છે. અને ઇટ્સ અ બિગ થિંગ સો ફાર એઝ અમેરિકા ઇઝ કન્સર્ન, કારણ કે ત્યાં બધાને હેલ્થમાં જે કંઈ પણ મળે છે સગવડો એ બધી સ્ટેટ ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ ભોગવે છે. અને આ જાતની જો કોઈ પણ જાતનો આ જાતનો વધારો આવે તો ત્યાં એમને પણ પોસાય એવું નથી, કારણ કે એ લોકોનું બજેટ પણ બગડી જાય. ઓકે, તો આવો વ્યૂ ખાસ કરીને ફાર્મા સેક્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે. અને લ્યુપિન માટે ખાસ જે સમાચાર છે તે ઘણા પોઝિટિવ અહીંયાથી લાગતા દેખાઈ રહ્યા છે, એના પર નજર રાખવાની રહેશે. પણ એ સાથે જ સમય થયો